નમસ્કાર 2026-27નું બજેટ જે રજૂ કરવામાં આવી રહ્યું છે તેમાં ખેડૂતોને લઈને જે જાહેરાત કરવામાં આવી છે, કુલ બજેટ છે 4.8 લાખ કરોડનું રજૂ કરવામાં આવ્યું છે. તેમાં કૃષિ ખેડૂત કલ્યાણ સહકાર વિભાગ માટે 24,022 કરોડના બજેટની જોગવાઈ કરવામાં આવી છે. ટ્રેક્ટર ખરીદી સહાય માટે 800 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સૂક્ષ્મ સિંચાઈ 1,250 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ખેડૂતોને જે વિત્ત સહાય આપવામાં આવે છે તેને લઈને 9,324 કરોડની ફાળવણી કરવામાં આવી છે. મત્સ્ય ઉદ્યોગ માટે સ્ટોરેજ અને માળખાકીય સુવિધામાં વધારો કરવા માટે 1,340 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. એ સાથે જ સુજલામ સુફલામ પાઇપલાઇન યોજના માટે 1,237 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. 6 સેન્ટર ઓફ એક્સલન્સ કેન્દ્ર ઊભા કરવા માટે 12 કરોડ, સૌની યોજના જે ચાલી રહી છે તેને લઈને 473 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત વ્યાજ સહાય માટે 1,539 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નાના સીમાંત ખેડૂતો માટે કૃષિ ઓજારોની ખરીદી કરવા માટે 1,565 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. એ સાથે જ માળખાકીય સુવિધા અને સ્ટોરેજ માટે જે રીતે મેં વાત કરી, પશુપાલન મત્સ્ય ઉદ્યોગમાં 1,340 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નમસ્કાર.